કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ નવા વિડીયોમાં તમારા માટે ગુરુ મંત્રના વિડીયોમાં ફરી એકવાર એક સરસ ટોપિક લઈને આવ્યો છું, જે તમને આવનારી દરેક એક્ઝામ માટે અને ત્યારબાદની પણ એક્ઝામ માટે ઘણી ઉપયોગી થશે. તો વિડીયો આપણે એન્ડ સુધી સાંભળીશું અને આવનારી એક્ઝામમાં તેમાં આપેલા અગત્યના મુદ્દાઓનો પૂરેપૂરું એપ્લાય કરીશું. તો વાત કરીએ મિત્રો, આજે આ વિડીયોમાં ખાસ વાત કરવી છે આપણે તે છે સમયની. મારા પોતાના ઘણા વર્ષોનો અનુભવ અને વાલી મિત્રોના સંપર્ક બાદ જ્યારે પણ રિઝલ્ટ આવે છે ત્યારે હું પોતે પર્સનલી પણ રિવ્યૂ લઉં છું. તો ઘણા લોકો કહેતા હોય છે કે વિકે સર, અમે આમ કર્યું હોત, આમ વાંચ્યું હોત તો આમ થઈ જાત, આવું નહીં, આવું રિઝલ્ટ આવે, આવું નહીં, આવું પેપર જાત, આ કોલેજમાં 2 માર્ક્સ માટે મળતા રહી ગયું, ત્યાં 10 માર્ક માટે મળતા રહી ગયું, નજીકમાં મળે છે, ગમતું નથી, દૂર છે, જઈ શકાતું નથી, પૈસા આપીને એડમિશન મળતું નથી. તો આ બધા જ પ્રકારની વાણી મોટે ભાગે અમે સાંભળતા હોઈએ છીએ. પણ એ ક્યારે બોલવામાં આવે છે? જ્યારે સમય અને પરીક્ષા બંને પૂરી થઈ જાય પછી આ ટાઈપની વાણી બોલવામાં આવે છે. તો શું વિદ્યાર્થીઓ, તમે આ પ્રકારની વાણી ભવિષ્યમાં બોલવા માંગો છો? તો મને પૂરો વિશ્વાસ છે તમારો જવાબ હશે ના. તો હવે હું તમને ટિપ્સ આપું છું, જે તમે આવનારા સમયમાં આપણી એક્ઝામ માટે પૂરેપૂરી એપ્લાય કરજો. તો મિત્રો, જીવનમાં ઘણું બધું આવશે, જશે, મળશે, વધારે મળશે, પણ અત્યારે જે આપણને ખાસ મળ્યું છે એ છે આપણો કિંમતી સમય. તેથી સમયનું પૂરેપૂરું મહત્વ સમજીને યોગ્ય ડાયરેક્શનમાં ભણવામાં એને લગાવી દો. એકવાર મિત્રો, સેજ પણ રાહ જોયા વગર એકવાર ભણવામાં 100% લગાવી દો, એટલે કે 100% ઇન્વેસ્ટ કરી દો એકવાર. મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે થોડાક જ દિવસોમાં એનું સારામાં સારું પરિણામ તમને રિટર્ન ગિફ્ટ તરીકે મળશે. તો હજી પણ સમયને પ્રોપર ઓળખી મા બાપ અને ગુરુના માર્ગદર્શન હેઠળ યોગ્ય ડાયરેક્શનમાં પ્લાન બનાવી તેને એક્શનમાં મૂકી દો. મિત્રો, યાદ રાખજો, સારું જીવન અને સારો અવસર, આ પ્રકારનો અવસર બહુ ઓછા લોકોને મળે છે. તો પોતાને બેસ્ટ બનાવો, પોતાનું બેસ્ટ રિઝલ્ટમાં આપો, એ ધ્યાનમાં રાખીને પૂરેપૂરું પ્લાનિંગ કરો અને સમય રહેતા કરી દો. આ શુભેચ્છા સાથે છેલ્લું એટલું કહીશ, મહેનત એટલી ખામોશીથી કરો મિત્રો કે કામયાબી પણ શોર મચાવી દે. એ શુભેચ્છા સાથે થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.